આ જગ્યાએ માતાજીનો કૂવો બનતો હતો બરાબર અહીંયા. આ જગ્યાએ કૂવો બનતો હતો. આ કૂવો બનતો હતો. હા પછી 25 ફૂટ ગયા પછી માતાજીના સોનેરી કલરના ભમરા નીકળ્યા. બરાબર. પછી આ જગ્યા ખોડિયાર સાક્ષાત આજની તારીખમાં સાવ સોનાની વેલની અંદર માતા છે. બરાબર. એટલે મારા દાદાને કહ્યું કઈથી બેટા આગળ જઈશ નહીં, એટલે હું પારિયા રૂપિયા આવું છું તારી જોડે. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે ઠાસરા તાલુકાના સિમલજ ગામે. મિત્રો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. મિત્રો આ જે મંદિર છે એ 100 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. મિત્રો આ જે મંદિર છે અહીંયા દર વર્ષે એટલે કે ખોડિયાર જયંતિના દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેમજ મિત્રો અહીંયા એક ભંડારો પણ કરવામાં આવે છે. આજુબાજુના લોકો માટે જે જમવાનું આયોજન પણ અહીંયા સરસ રીતે કરવામાં આવે છે. મિત્રો આ જે મંદિર છે એ 100 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે, જેની અંદર આ જે મંદિર છે એ એક કુવા સાથેના ઇતિહાસ સાથે સંબંધિત છે. જેની અંદર એક સમયે જે તે સમયે કુવાની જે ખોદકામ કરતા હતા એ સમયે 3 અલગ અલગ મૂર્તિઓ નીકળી હતી. એની અંદર મિત્રો ખોડિયાર માતાજીની મૂર્તિ હતી, સાથે ભૈરવ દાદાની મૂર્તિ હતી અને સાથે સિકોતેર માતાની મૂર્તિ હતી. આમ 3 અલગ અલગ પ્રકારની મૂર્તિઓ નીકળી હતી અને એ જ પ્રતિમાઓની અત્યારે પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો પહેલા એ પ્રતિમાઓની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ જે સ્થાપિત પ્રતિમા છે એની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો મિત્રો હું તમને એના દર્શન કરાવું. ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम दैत्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवं ब्रह्मचार्यो ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा ओम इंद्राय स्वाहा. ગામ સિમલજ. સિમલજ ગામની સીમની અંદર ખોડિયાર માતાનું મંદિર અને મહાસુદ આઠમ આવે ત્યારે ખોડિયાર જયંતિ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. સમસ્ત ડાકોર ઉમરેઠ તમામ ગામડાના ભક્તો મદદ કરે છે, ધામધૂમથી ઉજવીએ છીએ. પછી આ મંદિર બહુ જૂનું પુરાતન 100 વર્ષ જૂનું. 100 વર્ષ જૂનું મંદિર. 100 વર્ષ જૂનું. ઓકે. આપણા દાદા કૂવો બનાવતા હતા. કૂવાની અંદર માતા પારિયા માતા નીકળ્યા હતા. પારિયા માતા નીકળ્યા. પારિયા માતાજી અત્યારે અંદર હાલમાં છે. હાલમાં બરાબર. હાલમાં છે. ઓકે. અને ત્યાર પછી પપ્પાના કાકાએ સેવા કરી. પછી ત્રીજી પેઢીએ હું આવ્યો. બરાબર. ત્યાર પછી નોની ડેરી હતી, ત્યાર પછી ઉદ્ધાર જબ્બર થઈ. બરાબર. હવે જાહેર થઈ ગયો. હજુ તો બહુ બરાબર જબ્બર. એટલે સમગ્ર ડાકોર અને ઉમરેઠ ગામ જે છે એ અહીંયા પૂજા અર્ચના માટે અહીંયા આવતું હોય. કાયમિક દર રવિવારે આવતા થઈ ગયા. બરાબર. કાયમી દર રવિવારે આવે. દર રવિવારે ભક્તો આવતા થઈ ગયા. ઓકે. અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. યજ્ઞ ધામધૂમથી. ખોડિયાર જયંતિના દિવસે જ યજ્ઞ હોય છે મોટે ભાગે. ખોડિયાર જયંતિના દિવસે પછી ચૈત્રી સુદ આઠમનું હવન, પછી નવરાત્રીની આઠમનું હવન, 12 મહિનામાં 3 હવન અમારા ફરજિયાત. બરાબર. જે બાકીના તમામ ભક્તોની બાધાઓ વાળા હોય હવન જુદા જુદા. બરાબર. હા, નવચંડીઓ થઈ જાય છે. અત્યારે કૂવો હશે કે નહીં હોય હાલમાં? કૂવો હતો પણ કૂવો અહીંયા લેવર કરી જોડે ભાઈના ખેતમ બનાવી દીધો. પૂરી ઓકે. એ માતાજીનો હુકમ નતો એટલે આગળ જવાય એવું. હા, એથી જ બંધ કર્યો. માતાજી કે અહીં મારું જગ્યા અહીં બંધ. બરાબર. એટલે પછી અમે બંધ રાખ્યો, જોડે બાજુ બનાવી દીધો. ઓકે. હાલમાં ચાલુ જ છે મોટર હંગાતે. ચાલુ છે? હા, ચાલુ જ છે. તો એ પણ કૂવો પણ આપણે જોઈએ. ચાલો.
જે માતાજી નીકળ્યા હતા, જે માતાજીની જે મૂર્તિ નીકળી હતી કે પાડીઓ તમે જેને કહો છો, એ પણ અત્યારે મંદિર હા છે, હાલમાં છે. તો એ પણ અમને પારિયા માતાજી હાલમાં છે, હું તમને બતલાવું. આ પારિયા માતાજી આ પારિયા માતાજી પ્રગટ થયા હતા કુવાની અંદર. કુવાની અંદર પ્રગટ થયા ત્યારે શું નીકળ્યું હતું? ભૂમરા નીકળ્યા. ભમરા સોનેરી કલરના. પછી આ પારિયા માતા ખોડિયાર ખોડિયાર માતાજી છે, બરાબર. એટલે આવડ જોગડ રોગડ સોનભાઈ બીજભાઈ ને સાતભાઈ, સાથે બેન. બરાબર, સાથે બહેનો અહીંયા માતાજીના મંદિરના અંદર અત્યારે ઉપસ્થિત છે. અને છે. પહેલા આ માતાજીની પૂજા પહેલે આ જ માતાજીની પૂજા થતી હતી. ત્યાર પછી કઈક વર્ષો પછી આ માતાની પ્રતિમા જોડે વાળા માતાજી. બરાબર, આ જે પ્રતિમા માતાજી પછી હાલમાં પહેલા આ જ પૂજા થતી, ઓકે પછી આ માતાજી. ઓકે આ માતાજીની પ્રતિમા પછી લાયા હતા. બરાબર. અને આ જે પાડીઓ છે એ કેટલા વર્ષો જૂનો છે? 100 વર્ષ તો થઈ 100 વર્ષ થયા છે. ગયા. માતાજીનો જે પાડીઓ છે એ 100 વર્ષ જૂનો હા, મારે પોતાની પૂજારીની 58 તો પછી દાદાની તો 100 વર્ષથી બરાબર. ગણાય ને. તમે 3 પેઢીથી છો? હા, 3 પેઢી. ઓકે. બાજુમાં શું છે? સિકોતર માતા 71 માતાજી. અને અને જોડે ભૈરવ દાદા. બરાબર, જેવું હે ને એ જગ્યા પર જ એ કુવાની અંદર જ પ્રગટ થયા. કુવામાંથી જ પ્રગટ થયેલા છે. જય આ ભૈરવ દાદા. આ પણ કુવામાંથી જ આ પણ કુવામાંથી જ. પાડિયા દાદા તરીકે. અને બીજું આ સિકોતર માતા. સિકોતેર માતાજી પણ કુવામાંથી જ. હા, એ કુવામાંથી એ 100 વર્ષ જૂનું. આ ત્રણ સંગાતે જ છે. ત્રણે સાથે જ છે. ઓકે. આ જગ્યાએ માતાજીનો કુવો બનતો હતો બરાબર બરાબર. અહીંયા. આ જગ્યાએ કુવો હા. બંધ. હા આ કુવો બનતો હતો. હા પછી 25 ફૂટ ગયા. હા. પછી માતાજીના સોનેરી કલરના ભમરા નીકળ્યા. બરાબર. પછી આ જગ્યા ખોડિયાર સાક્ષાત છે. આજની તારીખમાં સાવ સોનાની વેલની અંદર માતા છે. બરાબર બરાબર. એટલે મારા દાદાને કહ્યું કઈથી બેટા આગળ જઈશ નહીં, એટલે હું પારિયા રૂપિયા આવું છું તારી જોડે. બરાબર એટલે બરાબર. પછી પ્રગટ થયા માતા. જે અંદર પેલી જે હા. પાડીઓ મૂકેલો છે હા, મૂકેલો ખોડિયાર હાલમાં છે. માતાજીનો છે. હાલમાં એની જ પૂજા થાય. ઓકે. પછી પ્રતિમા માતાજીની. પ્રતિમા માતાજીની છે. પછી હાલમાં આ પછી પૂરણ કરી હા. અને બાજુમાં ભૈના ખેતમ કુવો બનાવ્યો. બીજો બનાવ્યો. પછી હાલમાં અહીંયા ચાલુ જ કામ છે બંધ કર્યું ટૂંકમાં એમ ને? હા, અહીં બંધ કર્યો. બરાબર. સાથી કે બહુ જૂનો થઈ ગયો, છોકરા મેં અંદર જાય નહીં. જાય તો યોગ્ય નાખે. હા, એટલે પછી સરખું કરાય ને અત્યારે માતાજીના એક જે જગ્યા પર ધામધૂમથી ભંડારા જ ચાલુ છે. બરાબર બરાબર. દર ખોડિયાર જયંતિ ધામધૂમથી. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો આપણે અહીંયા કૂવો ખોદતા હતા અને પ્રતિમા નીકળી હતી, પરંતુ હાલમાં અત્યારે આગળ ભંડારા સ્વરૂપે જમણવાર અહીંયા ચાલુ હોય છે. ચાલુ. બરાબર છે. અને સામે જો કુવો ચાલુ છે. અચ્છા, કૂવો છે. સામે પણ કૂવો ચાલુ છે. એટલે અહીંયા કૂવાનું ખોદકામ બંધ રાખ્યું અને પૂરી દીધું. હા, જે પાડીઓ નીકળ્યો ત્યારબાદ. બરાબર ને? અને અહીંયા બાજુમાં જ કૂવો કરી દીધો. ઓકે, સરસ. અને આ જે નાનું મંદિર હતું, ત્યાર પછી ના મંદિર દાદા ગયા, પછી પપ્પા ગયા, પછી ભગાભાઈ ઉદ્ધાર કરી દીધો. બરાબર. ફક્ત એ સાથ આલ્યો ને આપણે આલ્યું. આપણે યાર અને બરાબર માતાજીએ મેર કરી. મેર ખાઈ. બરાબર. આ મંદિર આપણે તમારા આ જે નવું મંદિર બનાવ્યું કેટલો સમય થયો છે? આ 15 વર્ષ થયા. 15 વર્ષ થયા ને? હા, જૂનું મંદિર તો 100 વર્ષ. ઓકે.
જ્યારે ડાકોર તરફ જતાં વિજોલ ગામનું આવી રીતનું બોર્ડ આવશે. ત્યાં જતાં આગળ સિમલજ ગામનું ખોડિયાર માતાજીનું મંદિર છે મિત્રો. જે બોર્ડ છે એ ભવન કોલેજની પહેલાં આવશે. આપ જોઈ રહ્યા છો જે ઝાડ છે એ ભવન કોલેજના ગ્રાઉન્ડના ઝાડ છે અને એની પહેલાં જ આવી રીતનો એક રસ્તો પડશે વિજોલ ગામ બાજુ જવાનો. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.